કાર્યક્રમનું આયોજન કરે. સમાચારમાં એક મહત્વના સમાચાર. ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો વન કર્મી પર હુમલાના કેસમાં એમએલએ ચેતર વસાવા દોષિત જાહેર. રાજપીપળાની સેશન્સ કોર્ટનો મોટો ચુકાદો. વનકર્મી પર હુમલાના કેસમાં એમએલએ ચેતર વસાવાને દોષિત જાહેર કરાયા. વસાવાના પત્ની સહિત કુલ 9 આરોપીઓ દોષિત. ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. નર્મદા સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર થયેલા હુમલા અને ધમકી આપવાના ચર્ચારિત કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર નવેમ્બર 2023માં નોંધાયેલી આ ફરિયાદ મુજબ ધારાસભ્ય પર આરોપ હતો કે તેમણે ફોરેસ્ટ કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને માર માર્યો હતો. આ વિવાદાસ્પદ ઘટના બાદ ચેતર વસાવાએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું અને હવે લાંબી કાનૂની પ્રક્રિયા બાદ કોર્ટે આ મામલે તેમને દોષિત ઠેરવતા મહત્વનો ચુકાદો આપ્યો છે. વસાવાની પત્ની સહિત 9 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવે છે. આ કેસમાં માત્ર ચેતર વસાવા જ નહીં પરંતુ તેમના પત્ની સહિત કુલ 9 આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યા છે. વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવા, સરકારી ફરજમાં રૂકાવટ લાવવા અને હવામાં ફાયરિંગ કરીને ધમકાવવાના ગંભીર આક્ષેપો હેઠળ આ ગુનો નોંધાયો છે. ચેતર વસાવા ગુજરાત આપના દિગ્ગજ આદિવાસી નેતા છે અને આ ચુકાદા બાદ તેમના ધારાસભ્ય પદ અને આગામી રાજકીય ભવિષ્ય પર પણ મોટો ખતરો મંડરાઈ રહ્યો છે.